ભાડુઆતમાંથી પ્રેમિકા બનેલી બે સંતાનની માતા 96.44 લાખ રૂપિયા લઈને રફુચક્કર. પોલીસે ધરપકડ કરી 70.50 લાખ રૂપિયા રિકવર કર્યા. સુરતના વેડરોડ વિસ્તારમાં ભાડુઆતમાંથી પ્રેમિકા બનેલી બે સંતાનની માતા 96.44 લાખ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગઈ હતી, જેથી આ સમગ્ર મામલો ચોક બજાર પોલીસ મથકે પહોંચ્યો હતો. આ બનાવમાં પોલીસે રૂપિયા લઈને ફરાર થઈ ગયેલી મહિલા અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા છે અને તેઓની પાસેથી 70,50,000 રૂપિયા પણ રિકવર કર્યા છે. મળતી માહિતી મુજબ સુરતના વેડરોડ વિસ્તારમાં દિલીપભાઈ ઉકાણી પત્નીથી અલગ રહેતો હતો. તેના ઘરમાં નીચેનું મકાન તેણે ભાડુઆત તરીકે જયશ્રી દિનેશ ભગત અને તેના પ્રેમી શુભમ સમાધાન મિસલને રહેવા આપ્યું હતું. જયશ્રી પણ પતિથી અલગ તેના પ્રેમી શુભમ સાથે પોતાના બે સંતાનો સાથે રહેતી હતી. જયશ્રીનો પ્રેમી શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હોય દિલીપભાઈ અને જયશ્રીબેનની આંખો મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન દિલીપભાઈએ પોતાનું મકાનનું વેચાણ કર્યું હતું, જેના 96.44 લાખ રૂપિયા આવ્યા હતા, જે રૂપિયા તેઓએ પોતાના મકાનમાં રાખ્યા હતા. દરમિયાન ગત 31 જાન્યુઆરીએ જયશ્રી ઘરમાંથી રૂપિયા લઈને પ્રેમી શુભમ સાથે રફુચક્કર થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે દિલીપભાઈએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં આખરે બંને આરોપીઓને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 70,50,000 રૂપિયા પણ રિકવર કર્યા છે. આ બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ પાસેથી 70,50,000 રૂપિયા પણ રિકવર કર્યા છે. બીજા રૂપિયા તેઓએ ક્યાં વાપર્યા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ 96 લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે. અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી. પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી 70 લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે. બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. સર, ચોરી કર્યા બાદ બંને જણા ક્યાં ભાગ્યા હતા અને આ જે રૂપિયા છે તે રૂપિયા ક્યાં આપ્યા હતા? ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી પૂણા જતા રહ્યા હતા. ત્યાર પછી ફરીથી જયશ્રીબેન અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો. પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફર્ધર જે પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું. સર, આવું કરવા પાછળનું કારણ શું થઈ રહ્યા છે? આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે આ જે બેન છે જયશ્રીબેન એ પોતાના પતિથી અલગ રહેતા હતા અને જે ભોગ બનનાર વ્યક્તિ છે દિલીપભાઈ એ પોતાના પત્નીથી અલગ રહેતા હતા. આ દિલીપભાઈ પોતાના પત્નીથી 1 વર્ષથી અલગ રહી અને એક મકાનમાં રહેતા હતા, જેમાં નીચેનો માળ એમણે આ જયશ્રીબેન અને જયશ્રીબેનના પ્રેમી એને આપી દીધો હતો. શુભમ કરીને છે, શુભમ મિસાળ કરીને એમનો પ્રેમી છે, એમને આપી દીધો હતો ભાડે રહેવા માટે. જ્યારે શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો ત્યારે આ જયશ્રીબેન અને દિલીપભાઈ સાથે એકબીજા સાથે નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો. ત્યારબાદ જયશ્રીબેને એમના આ પ્રેમ સંબંધનો લાભ લઈ અને એમને જાણવા મળ્યું હતું કે આ મકાન દિલીપભાઈ વેચવાના છે. તેથી જયશ્રીબેન અને એમના જે પ્રેમી છે શુભમ બંને ભેગા થઈને એક કાવતરું રચ્યું હતું અને જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ આ બેને જ્યારે પૈસા એમના ઘરે આવી ગયા હતા ત્યારે એ પૈસા લઈને ત્યાંથી પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયા હતા એવી
પોલીસને માહિતી છે. ચાલો. નહીં.